કેમ છો મિત્રો? મજામાં જશો? મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જઈએ છીએ જામજોધપુર અને રમેશભાઈની ગાડી લઈને 4 મિત્રો સાથે નીકળી ગયા છીએ અત્યારે જામજોધપુર. રાતના 10 વાગ્યા છે અને અત્યારે અમે જામજોધપુર ધ્રાફા ફાટક પાસે માધવ હોટલ છે ત્યાં આવી ગયા છે. ત્યાં માધવ હોટલમાં રાજસ્થાની દાળ બાટી મળે છે અને રાજસ્થાની ઢાબા છે. અને અહીંયા છે ને મિત્રો દાળ બાટી બધા વખાણે છે અને ખાટલા ઉપર બેસીને જમવાનું મળે છે. તો સરસ મજાની માધવ હોટલ છે આપણે જામજોધપુરમાં ધ્રાફા ફાટક પાસે. તો ત્યાં અમે 4 મિત્રો આવી ગયા છીએ. કરથિયા સાહેબ અમારી સામે બેસી ગયા છે અને હું છું અને મારી સામે અશોકભાઈ અને જો એ છાશનો ગ્લાસ બતાવે છે અને ઉમેશભાઈ તે સામેના ખાટલે બેઠા છે. અને આ આપણી થાળી આવી ગઈ છે અને થાળીમાં આપણે જો બાટી આવી ગયા છે ને ઘીમાં જબોરેલી બાટીઓ, દાળ અને ડુંગળી ને લસણની ચટણી, છાશ અને ખાટલા ઉપર બેસીને જમવાનું રાજસ્થાની દાળ બાટી. તો કરથિયા સાહેબની ગાડી અમી પડી છે અને 4 મિત્રો સામે બેસી ગયા છીએ ખાટલા ઉપર દાળ બાટી ખાવા માટે. અને ધીરે ધીરે જમવાનું ચાલુ કરીએ છીએ. અને જો આ બાટી ચોરી નાખી છે કરથિયા સાહેબે અને એમાં નાખશે હવે દાળ અને દાળ એમાં નાખીને વાટકી ભરીને હમણાં કરીએ ચાલુ. આ છે રાજસ્થાની દાળ બાટી, જામજોધપુરમાં મળે છે એટલે આવી ગયા જમવા માટે માધવ રેસ્ટોરન્ટમાં. અને જમીને જે બધા બેસી ગયા છીએ. તો આ વિડીયો પસંદ આવ્યો તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.